સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। કોંગ્રેસ કાઉન્સિલરની ધરપકડ મામલે ગરમાયું છે રાજકારણ। પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ પ્રમુખ વકીલ સાથે પહોંચ્યા સંખેડા। આશિષ જોશી સામે કરેલી ફરિયાદ કિન્નાખોરી ભરેલી તેવું મધુ શ્રીવાસ્તવનું કહેવું છે। ભાજપના લોકો સંભાળી લે, તમે અમારું કંઈ નહીં બગાડી શકો તેવું મધુ શ્રીવાસ્તવે કહ્યું। હું બધું જાણું છું કે તમે કેવા ભ્રષ્ટાચાર કર્યા છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોઢાનો પણ મધુ શ્રીવાસ્તવે ઉલ્લેખ કર્યો। આશિષ જોશી સામેની ફરિયાદ અંગે પણ સવાલો ઉઠાવ્યા। આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંડિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો। ટૂંક સમયમાં તમારા આવા દિવસ આવી રહ્યા છે। તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો। તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાસ નહીં કરવાના છે। આ એક એવી પ્રોહિબિશનની વિચિત્ર એફઆઈઆર છે કે જેમાં મંગાવનાર તરીકે આશિષ જોશીનું નામ તો છે, પરંતુ આ બુટલેગરે કઈ જગ્યાએથી માલ ઉપાડ્યો, કોની પાસેથી માલ મેળવ્યો, ક્યાંથી એ લઈને આવ્યો, એ બાબતે એફઆઈઆરમાં કોઈ જગ્યાએ કોઈ વિગતો નથી। જે મુખ્ય આરોપી છે પ્રમોદ પાંડે, એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલો છે અને પછી એ જામીન પર મુક્ત થઈ ગયેલો છે। કોંગ્રેસે કાઉન્સિલરની ધરપકડ સામે કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ। આશિષ જોશીને ખોટી રીતે ફસાવવા માટે કાવા દાવા કર્યા તેવું કોંગ્રેસનું નિવેદન। મુખ્ય આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે। ભાજપે કિન્નાખોરી રાખી તેમના પર આરોપ લગાવ્યા છે તેવું કોંગ્રેસ તરફથી નિવેદન સામે આવ્યું। કે જે બુટલેગર છે એને આશિષભાઈનું નામ આપ્યું અને એના બેઝ પર એમની પર જે આ ખોટી રીતે આખી પોલીસ ફરિયાદ ઊભી કરવામાં આવી છે એને સખત સજામાં વખોડીએ છીએ। કારણ કે જે મુખ્ય આરોપી હતો જે બુટલેગર, એને તો જામીન મળી ગયા છે અને જે એ બુટલેગર લાવ્યો ક્યાંથી એના કરતા ઉપર કે એને આપ્યો કોને, અને માત્ર 8 કે 12 સેકન્ડના એક કોલના બેઝ પર એને પુરાવા ગણીને આ લોકોએ આશિષ જોશીને અહીંયા લાવ્યા છે। એમ કેમ પ્રકારે આશિષ જોશીને ફસાવવાની જે કાવતરા ચાલી રહ્યા છે એ સદંતર અમે વખોડીએ છીએ। બીજી વાત કે હાઈકોર્ટમાંથી અને ગમે ત્યાંથી પણ અમે લોકો આની પૂરી ઇન્કવાયરી કરીશું અને નાર્કો ટેસ્ટ થશે, એની અંદર કયા કોણે ખોટા કેટલો ભાગ ભજવ્યો છે અને જે સરકારી અમલદાર બી સંડોવાયેલા હશે તો અમે લોકો એને છોડવાના નથી। ઉલ્લેખનીય છે કે હરણી બોટકાંડના પીડિતો માટે સવાલ ઉઠાવતા ભાજપે આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારબાદ આશિષ જોશી 23મી માર્ચે કોંગ્રેસમાં જોડાયા બાદ વોર્ડ નંબર 15માંથી ચૂંટણી જીત્યા હતા। જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 24 એપ્રિલે તેમના પર દારૂની હેરાફેરીનો આરોપ લાગ્યો હતો અને તેઓ જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે રામોલ પોલીસે આશિષ જોશીની ધરપકડ કરી સંખેડા પોલીસને સોંપ્યા। ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું। તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમે સદરુ 2 નંબર આરોપી આશિષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી। આશિષભાઈ જોશીના હોય એવી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99 મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું।